કે મન મવે તન દિલ ઘે અને મારું કાળજું તોડી નાખ. હે મન મવે તન દિલ ઘે અને મારું કાળજું તોડી નાખ. સી તમારું આટીને માળે હપે તરું હરદાર. તો કવિએ આ દુહાની અંદર કીધું આપણને કે મન મવે તન દિલથી અને મારું કાળજું તોડી નાખ. મન મવે સમજણો કે બેને કીધું કે હું મવા ગામની છું. મન મવે એટલે હું મવા ગામની છું. તન દિલથી એટલે દિલખાના રેલવે સ્ટેશન ઉપર હું બેઠી છું. મન મવે તન દિલથી મારું કાળજું તોડી નાખ. મારી દીકરી છે તોડી નાખ સાથે દે. મન મવે તન દિલથી મારું કાળજું તોડી નાખ. સીધ મારું હાટીને માળી પછી મારો છે હાટીની માળે મજૂરી કરે. મન મવે તન દિલથી મારું કાળજું તોડી નાખ. સીધ મારું હાટીને માળે ને સફેદલું હડકાર. હડકાર કે મારા પાણીદરા છે. તો આની અંદર એક ચોક્કસ પ્રકારનો મર્મ છુપાયેલો દુહાની અંદર. સમજાણો બીજો એક દુહો છે આપણા કાઠિયાવાડનો. સમજાણો તો શાસ્ત્રી અને લોક સાહિત્ય એના બેયના મિશ્રણથી વિશિષ્ટ સાહિત્ય રચાયું. તો એની અંદર છે ત્યાં આપણે દુહો છે કાઠિયાવાડમાં ભગવાન ભૂલો પડ્યા થાને અમારો મહેમાન. તો વિશિષ્ટ સાહિત્યની અંદર કવિએ લખ્યું છે કે આપણે મહેમાનનો આદર સત્કાર કરવી તો કેમ કરવી. સમજાણું કે કવિ લખે છે કે મંગલપુર ગામનો પાદરો હોય, ધાંગધ્રાના પાણાની ઘંટી હોય, ત્રિઘડિયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય, ગોલાસની ગામની ભીડમાંથી ભીણી લાવેલા આડાયા સાણા હોય, અને મેર ઉપરની કોઈ નમણી નારે મધરાતે ઉઠીને બાજરા ગળો હોય, અને ઈ બાજરાને ગળીને લોટ છે ને મચડીને રોટલો બનાવ્યો હોય, ઈ મધરા કાપે ત્રાંબિયા જેવો રે લોટના રોટલાને શેડ્યો હોય, અને જોડે થઈ પાઠાના રીંગણાનું શાક હોય, નવસંગરી ભેંસનું દૂધ હોય, તો ભગવાનને છે ઈ ભૂલો પડીને પૃથ્વી ઉપર આવવું પડે. એટલે એ માટે દુહો કે કાઠિયાવાડમાં ને કોકદી અને ભૂલે પર ભગવાન થાને થાને અમારો મહેમાન.